હેલો, જય શ્રી કૃષ્ણ. અત્યારે માર્કેટમાં બહુ જ સરસ શક્કરિયા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્ર બાજુએ તો શક્કરિયાનો શીરો, શક્કરિયાની ખીર, શક્કરિયાની પેટીસ, એ સિવાય શક્કરિયાનું અને વટાણા કે બટેટાની સાથે મિક્સ કરેલું શાક, આ બધું જ બહુ જ સરસ રીતે બનાવવામાં આવતું હોય છે. પણ અહીં ચરોતરમાં શક્કરિયાનું શાક ઓછું બનાવવામાં આવે છે. તો આજે હું એવું જ શક્કરિયા વટાણાનું શાક બનાવવા જઈ રહી છું. ચાલો શરૂ કરીએ. શક્કરિયાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા શક્કરિયાને ધોઈ અને લીધેલા છે. એની બરાબર છાલ ઉતારી લઈએ અને પછી એને આપણે સુધારી લેવાના છે. હવે આ શક્કરિયાને આપણે બહુ નાના પીસ પણ નથી કરવાના અને બહુ જાડી એવી સ્લાઇસ પણ એની નથી રાખવાની. મીડિયમ સાઇઝના આપણે સુધારી લેવાના છે અને સાથે જ જો આ રીતની એની પતલી એવી સ્લાઇસ કરવાની છે કે જેથી સાવ ગળી પણ ના જાય અને કાચું પણ ના રહે આપણું શાક. સાથે જ મેં 50 ગ્રામ જેટલા વટાણા લીધેલા છે અને કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ, અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને રાઈ અને જીરું બરાબર સતળાઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે. અને ત્યાર પછી આપણે સુધારીને રાખેલા શક્કરિયા પહેલાં ઉમેરી દઈશું અને ત્યાર પછી વટાણા પણ ઉમેરી દઈએ. હવે આપણે 1 મોટી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે. પછી આ બધો જ મસાલો બરાબર હલાવી અને મિક્સ કરી દેવાનો છે. ત્યાર પછી આ મસાલો સરસ રીતે તેલમાં સતળાઈ જાય એટલે આપણે થોડું હલાવતા રહેવાનું છે અને અડધી મિનિટ જેટલું એને સાંતળી અને અડધો ગ્લાસ જેટલું પાણી ધીમે રહીને ઉમેરી દેવાનું છે. બધું બરાબર હલાવી અને ત્યાર પછી અડધી ચમચી જેટલી ખાંડ એમાં ઉમેરી દેવાની છે. આમ તો શક્કરિયામાં કુદરતી ગળપણ હોય જ છે, છતાં થોડી ખાંડ ઉમેરવાથી વટાણાનો લીલો રંગ જળવાઈ રહે છે અને શાક ચડી જાય પછી આ ખાંડને બેલેન્સ કરવા માટે, જે ગળ્યો ટેસ્ટ છે એને બેલેન્સ કરવા માટે આપણે થોડું લીંબુ નીચોવી શકીએ અથવા તો એમાં થોડું દહીં ઉમેરી શકીએ છીએ. હવે 2 વિસલ થયા પછી આપણું શાક થઈ ગયું હશે. ખોલીને જોઈ લઈએ. જુઓ, શાક સરસ તૈયાર થઈ ગયું છે. એમાં 3 થી 4 કળી જેટલું લસણ વાટીને ઉમેરી દેવાનું છે. જો લસણ ના ખાતા હોય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો. આ શાકને આપણે ખીચડી અને ભાખરીની સાથે સર્વ કરી દઈએ. સાથે છાશ, પાપડ અને મરચાં હોય તો બીજું શું જોઈએ. ચાલો જમવા.